તાલાળા ગીરના કેરીના સ્ટોલમાંથી ચોરી કરનાર 3 શખ્સ ઝડપાયા હતા। 2 સોનાની બુટ્ટી, એરિંગ, મોબાઈલ, બાઇક, રોકડ સહિતનો મુદ્દામાલ 95 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યું હતું। તાલાળા સાસણ રોડ ઉપર ગત તારીખ 1/5/2025ના રોજ જગદીશભાઈ મગનભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 રહે તાલાળાવાળાના આવેલ કેરીના સ્ટોલમાંથી સોનાના એરિંગ તથા બુટ્ટી 2 તેમજ રોકડ રકમ તથા હસમુખભાઈ બાબુભાઈ પરમાર રહે રાણા કંડોરણાવાળાના સ્ટોલમાંથી 2 મોબાઈલ ફોનની અજાણ્યા શખ્સોએ ચોરી કરી ગયાની તાલાળા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ ચોરીની પોલીસ દ્વારા તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આકાશસિંહ સિંધવને મળેલ બાતમીના આધારે તપાસ કરતા ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા હતા। એલસીબી બ્રાન્ચે અમિત વિજય સોલંકી ઉંમર વર્ષ 25, સુનિલ કાળુ ઉધરેજિયા ઉંમર વર્ષ 18, વિશાલ વિજય સોલંકી ઉંમર વર્ષ 18 રહે ત્રણેય તાલાળાવાળાની ધરપકડ કરી પૂછપરછ દરમિયાન ત્રણેય શખ્સોને ચોરી કરેલ 2 સોનાની બુટ્ટી, એરિંગ ₹52,000, મોટરસાયકલ કિંમત ₹20,000, રોકડ 13,000, મોબાઈલ ફોનની કિંમત ₹10,000 મળી કુલ 95,000નો મુદ્દામાલ રજૂ કર્યો હતો। ઝડપાયેલા શખ્સો સામે તાલાળા, પ્રભાસ પાટણ, અમરેલી સહિતના પોલીસ સ્ટેશનમાં 16 જેટલા ગુના નોંધાયેલા છે। તાલાળા સાસણ રોડ ઉપર કેરીના સ્ટોલમાંથી ચોરી કરનાર ત્રણેય શખ્સોની અટક કરી તાલાળાના પીઆઈ જૈન ગઢવીએ કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાલાળા સાસણ રોડ ઉપર ઠેર ઠેર કેસર કેરીના વેચાણ માટેના સ્ટોલ શરૂ થયા છે। આ સ્ટોલમાં કેરીનું વેચાણ કરતા નાના ધંધાર્થીઓ પરિવાર સાથે કેરીની સિઝન દરમિયાન સ્ટોલમાં રહે છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ। બાતમીના આધારે તાલાળામાં જે કેરીનો વ્યવસાય રોડ ઉપર દંગામાં કરે છે એ લોકો એમના દંગામાંથી ચોરી થયેલી એના આધારે બાતમી મેળવી 100 એલસીબીએ 3 આરોપીઓને અરેસ્ટ કર્યા છે। એમાં જે 3 આરોપીઓ છે એમાં એક અમિત સોલંકી છે જે ચલાલા અમરેલી ખાતેનો રહેવાસી છે, એની સાથેના બીજા સુનિલ અને વિશાલ। આ ત્રણેય આરોપીઓ ચોરીની હેબિટવાળા છે અને અહીંયાથી જે મુદ્દામાલ ગયો છે ટોટલ 95,000નો એ મુદ્દામાલ રિકવર કર્યો છે। એમના વિરુદ્ધમાં બીજા 16 ગુના અમરેલીની ચલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે અને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી ચાલુ છે। ચોરીને ક્યાં અંજામ આપ્યો હતો? કેટલા દિવસ પહેલા સાસણ રોડ ઉપર બોરવાવ પાસે 4-5 દિવસ પહેલા અમે રાત્રે ત્યાં જઈ અને ચોરી કરેલી અને ત્યાર પછી ત્યાંથી અહીંયાથી અન્ય જિલ્લામાં નાસી ગયા હતા। અમે ટેકનિકલ ડિટેલ અને હ્યુમન રિસોર્સિસથી અમે અટક કર્યા છે। જાણકારી મળી છે કેટલા જિલ્લાઓમાં કેટલા શહેરોમાં ચોરીને અંજામ આપ્યા? વધારે પડતા એમના અમરેલી જિલ્લાના ગુનાઓ છે, ચલાલા અને સાવરકુંડલામાં છે અને અત્યાર સુધીમાં 16 ગુના અમારા ધ્યાને આવેલા છે અને આગળની હજી અમે ઇન્ટ્રોગેશન અને અન્ય જિલ્લાઓમાં પણ તપાસ કરી રહ્યા છીએ। કોણ કોણ છે આરોપીઓ? આ ત્રણેય આરોપીઓને આપણે અગાઉ નામ આપ્યું અમિતભાઈ સોલંકી, વિશાલ અને સુનિલ।